નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ની અંદર આપણે જે પ્રથમ ક્વાર્ટરની એક્ઝામ છે, પરીક્ષા છે, એ પૂર્ણ થઈ ચૂકી છે. તમે બધાએ ખૂબ જ સારા એવા વ્યવસ્થિત રીતે એ પેપરો લખ્યા છે. જે ઉત્તરવહીઓ પણ તમને જેમ સૂચના આપવામાં આવી છે તે મુજબ તમારે અત્યારે દરેક વિષયની ઉત્તરવહી તમારે બધાએ સાચવીને રાખી મૂકવાની છે. જ્યારે સ્કૂલ ખુલે ત્યારે એ ઉત્તરવહી તમારે શાળાએ લઈને ઉપસ્થિત થવાનું છે, અને એ ઉત્તરવહી ત્યાર પછી જે તે વિષય શિક્ષકો છે તમારા એ ચેક કરીને અથવા તો તપાસીને તમને જે તમે લખ્યું છે એ પ્રમાણે તમને માર્ક્સ એની અંદરથી એ મળવાપાત્ર થશે. તો ખાસ આપણું આજે પ્રથમ ક્વાર્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 4 પ્રકરણ અને આપણું એક પુનરાવર્તન સહિત એ આપણે આપણો અભ્યાસ છે પૂર્ણ કરી ચૂક્યા છે. હવે પછી આપણું બીજું ક્વાર્ટર એટલે કે ઓગસ્ટ માસથી શરૂ કરી અને આગામી 3 મહિના સુધી એટલે કે દિવાળી સુધીમાં આપણું જે પ્રથમ સેમેસ્ટર પૂરું થાય ત્યાં સુધી ઓક્ટોબર સુધીનું જે આપણું દ્વિતીય સત્ર છે એનો આપણે અભ્યાસક્રમ આગળ વધારવા જઈ રહ્યા છીએ. તો આપણા પાઠ્યપુસ્તકની અંદર પહેલા સત્રની અંદર કુલ આપણને વિદ્યાર્થી મિત્રો 8 ચેપ્ટર આપેલા છે. એ 8 ચેપ્ટરની અંદર આપણે 4 ચેપ્ટર એટલે કે અડધું 50% પ્રકરણ અને પુનરાવર્તન એક આપણે પૂર્ણ કર્યું, જેની આપણે પરીક્ષાની અંદર એ પરીક્ષા આપી ચૂક્યા છે. તો હવે પછીનું જે આપણું બીજું ક્વાર્ટર છે જે શરૂ થાય છે એની અંદર આપણું જે 5મું ચેપ્ટર છે એટલે કે એની અંદર પણ કુલ 4 ચેપ્ટર છે, 5, 6, 7 અને 8 અને પુનરાવર્તન 2. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે આપણા બીજા ક્વાર્ટરની અંદર 5મા ચેપ્ટરથી આપણે આપણો અભ્યાસક્રમ છે એને આગળ લઈ જવા જઈ રહ્યા છીએ. તો 5મા કાવ્યનું શીર્ષક આપણને એવું આવ્યું છે હિન્દ દેશ કે નિવાસી. તો વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ આ એક આપણી કવિતા છે. તો પાઠનું જે શીર્ષક છે અથવા તો જે કાવ્યનું શીર્ષક છે આપણને એવું આવ્યું છે કે હિન્દ દેશ કે નિવાસી, અર્થાત ભારત દેશની અંદર રહેતા, ભારત દેશની અંદર નિવાસ કરતા લોકોને ઉદ્દેશીને આ સરસ મજાની કવિતાની રચના કરવામાં આવી છે. તો આપણો જે દેશ છે એક निराला देश है, यानी कि हमारा जो भारत देश है वह एक निराला देश है और यहाँ अनेक जाति के, अनेक धर्म के, अनेक भाषा बोलने वाले लोग हमारे देश में रहते हैं. એટલે કે આપણા દેશની અંદર જુદા જુદા ધર્મના, જુદી જુદી જાતિના, જુદી જુદી વેશભૂષા ધરાવતા અલગ અલગ પ્રકારના તમામ લોકો છે ભારત દેશની અંદર વસવાટ કરે છે અથવા તો રહે છે. એવી જ રીતે આપણા દેશની અંદર प्रकृति के भी अलग अलग स्वरूप हमें देखने को मिलते हैं. फिर भी इतनी बड़ी विविधता होने में, चाहे वो जाति की विविधता हो, धर्म की विविधता हो, प्रकृति के जो भिन्न भिन्न तत्व है उनकी जो विभिन्नता है, इन सभी विभिन्नता के अलावा भी हमारा देश एक है. इसलिए हमारे देश को एक सांप्रदायिक यानी कि बिन सांप्रदायिक राष्ट्र के नाम से ये जाना जाता है, तो पहचाना जाता है. हमारे देश में कई धर्मों के लोग रहते हैं, कई जाति के लोग रहते हैं, जो अलग अलग प्रादेशिक उनके रीति रिवाज, नीति नियम सभी अलग अलग होते हुए भी हमारे देश में सभी लोग एक है. तो इस काव्य में यहाँ पर कवि ने हमारे देश में एक भिन्न भिन्न जो जाति, धर्म, पहनावा, खुराक आदि सभी चीज
अलग अलग होते हुए भी हम सब आपस में एक है। तो इसी काव्य में कई प्रकृति के उदाहरण के द्वारा कवि ने हमें एक सुंदर यहाँ पर उपदेश यानी कि संदेश देने का प्रयास किया है, जो भिन्न भिन्न प्रकृति के तत्वों के माध्यम से हमें कुछ विभिन्नता में जो हमारे देश में जो एकता है उसके बारे में कुछ संदेश यहाँ पर प्रस्तुत करने का प्रयास किया है। कि दोस्तों ये हमारी किताब में जो 5वां प्रकरण है उसमें कि विविधता में एकता हमारे देश की विशेषता है। कि भाई विविधताની અંદર એકતા છે આપણા દેશનું મહત્વ છે, એની વિશેષતા છે। કે જેવી રીતે સાથી વિકાસ और શક્તિ की परिचय एक बीस અને સાથે સાથે આપણા દેશના વિકાસની અને એના પરિચયની ઓળખની એ ઓળખની અથવા તો એના પરિચયની પણ એ સાથે સાથે એ મહત્વ ધરાવે છે। मानवीय एवं प्राकृतिक विविधताएं होने पर भी उसमें अभिन्न एक सूत्रता है। એટલે કે આપણા દેશની અંદર જુદા જુદા પ્રકારની માનવતાની પ્રકૃતિની બધી જ પ્રકારની વિવિધતા હોવા છતાં પણ આપણા દેશની અંદર અભિન્ન એકતા છે, यानी कि આપણો દેશ છે એક સૂત્રતાથી બંધાયેલો છે। विभिन्न दृष्टांतों द्वारा इस काव्य में भारत की भव्यता एवं दिव्यता का गान किया गया है। अर्थात कि भाई आ काव्यની અંદર કવિએ આપણને જુદા જુદા ઉદાહરણો આપીને અથવા તો જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા આપણને આપણા દેશની જે ભવ્યતા છે, જે આપણા દેશની જે દિવ્યતા છે એના વિશે આ કાવ્યની અંદર સરસ મજાની સુંદર એ માહિતી છે કવિ દ્વારા આ કાવ્યની અંદર આપવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્ય છે એની સમજૂતી કરીએ। તમારી પાસે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તક પણ તમે આ કાવ્યની અંદર બાળ દોસ્તો એ સાથે રાખજો, જેથી કરીને કાવ્યની જે પંક્તિ છે પંક્તિની અંદર આવતા કેટલાક જે અઘરા શબ્દો છે એ શબ્દના એ હું શબ્દાર્થ સ્વરૂપે બોર્ડની અંદર એ શબ્દો હું લખતો જાય, સાથે સાથે તમને આ કાવ્ય પંક્તિ છે એનો ભાવાર્થ છે, એનો જે કહેવાનો જે હેતુ છે એ હું તમને સમજાવતો જાય, એટલે તમને એ કાવ્ય છે સરળતાથી એ સારી રીતે એ યાદ રહી શકે અથવા તો સારી રીતે તમે એને શીખી શકો। तो विद्यार्थी मित्रों काव्यना आरंभની અંદર જો શરૂઆતની અંદર કવિ એવું કહે છે કે हिंद देश के निवासी सभी जन एक है। हिंद यानी कि हिंदुस्तान, भारत। कवि કહે છે કે हिंद देश के निवासी सभी जन एक है। निवासी એટલે કે રહેने वाला, રહેવા वाला। तो रंग रूप वेश भाषा चाहे अनेक है। अर्थात जो शब्द हम यहाँ पर लिखते हैं हिंद यानी कि हिंदुस्तान अथवा तो भारत, हिंद यहाँ हिंदुस्तान अथवा तो भारत। પછી બીજો શબ્દ આપણે આપ્યો છે નિવાસી। નિવાસી यानी कि रहने वाला। तो कवि कहते हैं कि हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे। यहाँ पर कवि कहता है कि भाई हिंदुस्तान में यानी कि भारत में जो रहने वाले सभी जन हैं वह एक है, क्योंकि उनके रंग भले अलग अलग हो, उसके रूप भले अलग अलग हो, वेश यानी कि पहनावा એટલે કે પહેરવેશ। કે ભારત દેશની અંદર રહેતા તમામ લોકો છે એ બધા એક જ છે। પછી ભલે એમનો રૂપ, રંગ, વેશભૂષા એ બધું જ ભલે અલગ અલગ હોય છતાં પણ ભારતની અંદર રહેનારા, હિન્દુસ્તાનની અંદર રહેનારા તમામ લોકો એક જ છે અથવા તો હિન્દુસ્તાની છે। કે ભાઈ વેશ यानी कि पहनावा। जो रंग रूप रेश भाषा चाहे वेश पहनावा। पहनावा अर्थात પહેરવેશ। કે ભારત દેશની અંદર રહેતા તમામ લોકો છે એમનો એ ભલે ભાષાની દ્રષ્ટિએ ભલે અલગ ભાષા હોય, પછી એમના રૂપ રંગ ભલે અલગ અલગ હોય,
સાથે સાથે એ अलग अलग प्रदेश ની અંદર ભલે રહેતા હોય છતાં પણ એ અનેક હોવા છતાં પણ એક જ છે यानी कि कवि કહે કે રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક એટલે કે રંગ રૂપ ભાષા કદાચ ભલે ચાહે यानी कि ભલે એટલે કે રૂપ રંગ ભાષા ભલે કદાચ જુદા જુદા હોય અલગ અલગ હોય છતાં પણ ભારત દેશની અંદર રહેનારા તમામ લોકો એક જ છે હિન્દુસ્તાની છે અથવા તો ભારત વાસી છે એવો કાવ્યનો કવિનો સૂર છે। भाई एना माटे उदाहरण आपे छे बेला गुलाब जोई चंपा चमेली बेला यानी कि मोगरा એટલે કે અહીંયા ફૂલોનું ઉદાહરણ આપ્યું છે કે बेला जो मोगरा होता है वे मोगरा यहाँ पर कि જેવી રીતે જુદા જુદા ફૂલ અર્થાત बेला गुलाब जोई चंपा चमेली प्यारे प्यारे फूल पोथे माला में अर्थात કે જેવી રીતે વિદ્યાર્થી મિત્રો એ મોગરો હોય ગુલાબ હોય જોઈ હોય ચંપો હોય કે ચમેલી હોય એ ફૂલ ભલે બધા જ અલગ અલગ છે પણ એ બધા જ અલગ અલગ ફૂલને સરસ મજાની માળા ગૂંથવામાં આવે અને એ જુદા જુદા ફૂલની માળા ગૂંથવામાં આવે તો પણ એ ફૂલ અલગ હોવા છતાં પણ માળા એક છે એમ ભારતવાસીની અંદર અલગ અલગ ધર્મના અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ वेशभूषा धरावता तमाम लोगों से कि भले अलग अलग होय छતાં પણ જેમ ફૂલોની અલગ અલગ ફૂલની માળા છે એક જ બને છે એમ સમગ્ર ભારતવાસીઓનો આપણો દેશ છે એ એક જ બને છે એટલે અહીંયા સરસ મજાનું અહીંયા આપણને કવિએ ફૂલોનું ઉદાહરણ આપ્યું કે જેવી રીતે ફૂલ અલગ અલગ પ્રકારનું હોય એવું છે મોગરાનું હોય ગુલાબનું હોય ચંપાનું હોય ચમેલીનું હોય કે પછી કોઈ પણ પ્રકારનું ફૂલ પણ એ દરેક સરસ મજાના પ્યારા પ્યારા ફૂલ છે એને એક ધાગાની અંદર પરોવીને એની જો માળા બનાવવામાં આવે તો એ માળા એક જ કહેવાય છે પછી ફૂલનું નામ છે એની સાથે એ સંકળાતું કે એને ગણતરીમાં લેવાનું આવતું નથી ફૂલ બધા અલગ અલગ છે છતાં એને માળા જ કહેવાય છે એમ ભારતવાસી છે એ ધર્મની દ્રષ્ટિએ જાતિની દ્રષ્ટિએ ભાષાની દ્રષ્ટિએ દરેક રીતે ભલે જુદા જુદા છે છતાં પણ એક જ ભારતવાસી અથવા તો હિન્દુસ્તાનવાસી તરીકે એક છે જે આપણા દેશની અથવા તો હિન્દુસ્તાનની એક આગવી વિશેષતા છે એટલા માટે ભારતની અંદર વિવિધતાની અંદર એકતા છે એટલે કે આ બધી જુદાપણું છે વિવિધતા છે છતાં પણ આપણા દેશની અંદર एकता છે પછી આગળ કયું કે છે कोयल की कूक न्यारी कूक यानी कि कोयल का बोलने का जो आवाज होती है अर्थात कोयल की कूक न्यारी न्यारी यानी कि निराली अर्थात सुंदर कोयल की कूक न्यारी कूक यानी कि कोयल का बोलने का कोयल की बोलने की आवाज फिर न्यारी न्यारी यानी कि निराली क्या कहते हैं कोयल की कूक न्यारी पपी है की टेर प्यारी એટલે કે કોયલનો અવાજ છે કેટલો પ્યારો છે કેટલો મધુર છે અથવા તો કેટલો મીઠો છે એવી રીતે પપી है यानी कि एक पक्षी है पपी है की टेर प्यारी यानी कि पपी है का जो टेरना यानी कि बोलना पपी है की जो बोली है वो भी बहुत सुंदर है बहुत प्यारी है गा रही तराना बुलबुल राग मगर एक है तराना यानी कि गीत गा रही यानी कि बुलबुल है वो भी अलग अलग कई तरह तरह के राग गा रही है फिर भी एक यानी कि सभी पक्षियों के आवाज भले ही अलग अलग हो पर सभी के राग एक ही कहलाते यानी कि गा रही तराना बुलबुल तराना यानी कि गीत तराना गीत बुलबुल पक्षी है जो बुलबुल यानी कि अलग अलग राग से अलग अलग पक्षियों के अलग अलग राग अलग अलग आवाज होती है फिर भी उन सभी के राग एक होते हैं इसी प्रकार हमारे देश में यहाँ पर ये विविधता में एकता है यानी कि जो फूलों का उदाहरण दिया कि जिस प्रकार अलग अलग फूल होते हुए भी उसकी एक ही माला होती है
दूसरा उदाहरण कवि ने हमें एकता के लिए दिया कि जो अलग अलग पक्षी की अलग अलग आवाज होती है फिर भी सभी के राग एक होते हैं। और बाद में कहते हैं गंगा यमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी कि भाई भारतની જે પવિત્ર નદીઓ છે કે જેની અંદર ગંગા માતા હોય, પછી કૃષ્ણા નદી હોય, બ્રહ્મપુત્રા નદી હોય, યમુના નદી હોય કે કાવેરી નદી હોય, જાકે મિલ ગઈ સાગર में हुई सब એટલે કે ભારતની અંદર આ તમામ જે પવિત્ર અને મોટી નદીઓ છે એ ભલે અલગ અલગ વિસ્તારમાંથી મિત્રો અલગ અલગ પ્રદેશમાંથી નીકળે છે છતાં પણ એ દરેક નદીઓ છે એનું વહેણ ભલે જુદું જુદું છે, એનું બહાવ છે એ ભલે અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે અથવા તો અલગ અલગ સ્થાન ઉપરથી આવે છે છતાં પણ એ દરેક નદી છે એ સમુદ્રની અંદર, સાગરની અંદર અથવા તો દરિયાની અંદર મળીને એક બની જાય છે। એટલે કે અલગ અલગ નદીઓનું અલગ અલગ પાણી છે, अर्थात नदियों अलग अलग से, विस्तार अलग अलग से, उनका बहाव जो अलग अलग है, फिर भी वह सभी अंत में सागर में या तो फिर समुद्र में जाकर मिल जाती है। धर्म है अनेक जिनका सार हुई, यानी कि इसी प्रकार कि जिस प्रकार नदियां भिन्न भिन्न है फिर भी उसका ध्येय एक ही होता है। जो सभी नदी गंगा यमुना सरस्वती कावेरी सिंधु सभी नदी ये नर्मदा हो ये अंत में जिस प्रकार सागर में ही मिलती है उसी प्रकार धर्म यानी कि संप्रदाय कोई भी हो दोस्तों, ये પછી अलग अलग संप्रदाय अलग अलग धर्म હોય, कोई वैष्णव संप्रदाय पाळता હોય, कोई स्वामीनारायण संप्रदाय पाळता હોય, कोई એ સિવાયના બીજા અન્ય ઘણા બધા સંપ્રદાયો છે જે કોઈ પણ સંપ્રદાય પાળતા પણ એ દરેક ધર્મ અથવા તો દરેક સંપ્રદાયનો માત્ર ને માત્ર સાર છે, તત્વ છે। સાર એટલે કે તત્વ એ દરેકનું સાર તત્વ છે હંમેશા એક જ હોય છે। જો દરેક ધર્મ છે એ મનુષ્યની अच्छाई માટે, મનુષ્યના ભલાઈ માટે હોય છે, એટલે કે દરેકનો સાર છે, દરેકનો હેતુ છે એ એક જ હોય છે। અને છેલ્લે पंथ है निराले सबकी मंजिल तो एक है। पंथ यानी कि रास्ता कि दरेकનો पंथ છે એ અલગ અલગ છે। पंथ यानी कि रास्ता तो मार्ग, जो पंथ अलग अलग हो फिर भी सबका रास्ता एक ही है। तो ये रीते विद्यार्थी मित्रों अपने कवि प्रस्तुत काव्यनी अंदर हिंद देश के निवासी ની અંદર વિવિધતાની અંદર એકતા કે જેમાં આપણને જેમાં કાવ્યનો આપણે સારાંશ સમજ્યા તે મુજબ આપણને અલગ અલગ ઉદાહરણો દ્વારા કે જે રીતે પહેલું ઉદાહરણ છે આપણને એ ફૂલનું આપ્યું કે ભાઈ અલગ અલગ ફૂલ છે એ નામ ભલે જુદા જુદા છે પણ એ દરેક ફૂલની જો માળા બને તો માળા એક જ કહેવાય છે। એવી જ રીતે બીજું ઉદાહરણ આપણને પ્રકૃતિનું જે તત્વ છે આપણને પક્ષીઓનું કે જેની અંદર અલગ અલગ પક્ષીઓ છે એના જુદા જુદા પક્ષીઓના જુદા જુદા અવાજ છે પણ એ દરેક અવાજ છે એ એક રાગ સ્વરૂપે છે। ત્યાર પછીનું વિદ્યાર્થી મિત્રો આપણને ત્રીજું ઉદાહરણ આપ્યું આપણને નદીઓ કે ભાઈ નદીઓ જુદી જુદી છે પણ દરેક નદીઓ છે એ હંમેશા જુદી જુદી હોવા છતાં પણ દરેક નદીનું પાણી છે અંતે તો સાગરની અંદર અથવા તો સમુદ્રની અંદર એ ભળતું હોય છે। એટલે કે એ જ રીતે આપણા દેશની અંદર ભલે આપણે જુદા જુદા ધર્મ હોય, જુદા જુદા સંપ્રદાય હોય પણ એ દરેક સંપ્રદાયનો માત્ર ને માત્ર એક જ હેતુ હોય છે કે મનુષ્યનું ભલું કરવું, यानी कि अच्छाई को महत्व देना और बुराई को त्याग देना, ये सभी धर्मों का एक ही सार होता है। અને એટલા માટે છેલ્લે આપણે કે ભાઈ पंथ है निराले सबकी मंजिल तो એટલે કે ભાઈ બધાના રસ્તા છે એ ભલે આપણે જુદા જુદા હોય છતાં પણ દરેકનો જે હેતુ છે, જે ધ્યેય છે, મંજિલ છે એ હંમેશા એક જ હોય છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને સરસ મજાનો આ હિન્દ દેશ કે નિવાસી જે નાનકડું એવું કાવ્ય છે એ કાવ્યની અંદર આપણા દેશની જો એક અનોઠી જો એક ભવ્ય એક સંસ્કૃતિ છે એનું આપણને ઝાંખી અથવા તો દર્શન આ કાવ્યની અંદર કવિએ એ કરાવવા માટેનો આપણને પ્રયાસ કર્યો છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આની અંદર એ કાવ્યના અંતે થોડાક કેટલાક અભ્યાસના પ્રશ્નો આપેલા છે તો જેની અંદર આપણે થોડી ચર્ચા કરીએ મૌલિક અહીંયા કે અભ્યાસના પ્રશ્નોની અંદર બે પ્રશ્નો કે उत्तर दीजिए। पेज नंबर
देश ऊपर हमारे देश की क्या विशेषता है। तो विद्यार्थी मित्रों, આપણે જે રીતે આગળ કાવ્યનો જે ભાવાર્થ સમજ્યા, જે સમજૂતી મેળવી એના આધારે આપણો પ્રશ્ન છે એ જવાબ છે મૌલિક આપણે લખી શકીએ સારી રીતે कि हमारे देश की क्या विशेषता है। तो हम कह सकते हैं कि हमारे देश में भिन्न भिन्न रंग, रूप और भाषा बोलने वाले और साथ साथ अलग पहनावे वाले लोग रहते हैं। फिर भी इन सब का ये रंग एक ही, यानी कि इसके बावजूद भी यहाँ के लोग एक ही। अर्थात चाहे किसी भी धर्म के व्यक्ति हो, किसी भी जाति के व्यक्ति, हमारे यहाँ भिन्न भिन्न धर्मों के, भिन्न भिन्न रहन सहन वाले, भिन्न भिन्न पहनावे वाले, भिन्न भिन्न बोली वाले, ये अलग अलग ये भाषा बोलने वाले सभी प्रकार के लोग रहते, इसके बावजूद भी इसके ये सब लोग ये एक है। तो इसी प्रकार हम कहते हैं हमारे देश की ये विशेषता है। अलग अलग धर्मों के, अलग अलग भाषा बोलने वाले, अलग अलग रूप रंग के सभी प्रकार के लोग रहते हुए भी वह सब एक है, ये हमारे देश की विशेषता है। दूसरा प्रश्न है, सभी नदियाँ कब एक होती है। तो दोस्तों हम कह सकते हैं कि सभी नदियाँ अलग अलग स्थान से या तो अलग अलग जगह से ये आती है और उनका अलग अलग बहाव, सभी नदियों का बहाव है, जो वहन है वो भी अलग अलग है। यानी कि उसके बहाव अलग अलग होने पर भी वे सभी नदियाँ अंत में ये सागर में यानी कि समुद्र में जाकर मिलती है। तो इसी प्रकार सभी नदियाँ अलग अलग स्थान से आकर भी जब सागर को मिल जाती है तो सभी नदी एक हो जाती है, यानी कि सभी नदियाँ एक हो जाती है। उसके बाद का जो तीसरा सवाल है, सभी धर्मों का सार क्या है दोस्तों। जैसे આપણે કાવ્ય મૂર્તિની અંદર સમજીએ કે દરેક ધર્મ એટલે કે બધા જ ધર્મોનો સાર શું છે, તો આપણે કહી શકીએ कि भाई सभी धर्म का सार एक ही है, जो मनुष्य को बुराइयों से दूर रखना। सभी धर्म एक ही बात करता है कि भाई मनुष्य को बुराइयां से दूर रखना और उसे उन्नत बनाना, उसे प्रगतिशील बनाना, उसे समृद्ध बनाना, ये सभी धर्म का सार है। उन्नत यानी कि प्रगतिशील बनाना, उसका विकास, उसकी समृद्धि, ये सब मिले और वह सभी लोग बुराइयां से दूर रहे और सभी धर्म के लोगों में जो अच्छाइयाँ, अच्छे गुण, जो सद्गुण होते वह सभी लोगों में आए। इसी प्रकार का सभी धर्म का एक सार होता है। उसके बाद दोस्तों दूसरा सवाल है, जो प्रश्न नंबर 2 शब्द पंखुड़ियों को उचित क्रम में रखकर वाक्य में बनाए, यानी कि वाक्य बनाए। એટલે કે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપણે એ ફૂલ આપેલું છે એની અંદર જુદા જુદા ફૂલની અંદર એ અલગ અલગ શબ્દો આપ્યા છે, એ શબ્દને આધારે તમારે વાક્ય બનાવવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો પહેલું ફૂલ છે એની અંદર ઉપર લખેલું છે નિવાસી, બાજુમાં દેશ, હમ કે ભારત, તો આ બધા શબ્દોને જોડીને આપણે એક સરસ મજાનું વાક્ય બનાવવાનું છે। જે પ્રશ્ન નંબર આપણો બીજો છે। તો આપણે પહેલું વાક્ય બનાવી શકીએ ફૂલને આધારે, हम सब जो हम भारत देश के निवासी हैं। શું બનશે? हम भारत देश के निवासी, हम भारत देश के निवासी हैं। बीजू वाक्य है ये રીતે हम वाक्य बनाई सके कि भाई शब्दों आपको आया है, कोयल की आवाज मधुर होती है, कोयल की आवाज मधुर होती, कोयल की आवाज मधुर होती है। तीसरू, हमें फूलों की तरह हंसते रहना चाहिए, हमें
આપણે એ શબ્દોને જોડીને અહીંયા એટલે આપણે 3 વાક્યો બનાવ્યા. પહેલું વાક્ય બનાવ્યું તમે પણ પાઠ્યપુસ્તકની જે હોય અને વાક્ય છે એને બનાવવાનો પ્રયાસ કરજો. હમ भारत देश के निवासी हैं. दूसरा वाक्य कोयल की आवाज मधुर होती है और तीसरा वाक्य है हमें फूलों की तरह हंसते रहना चाहिए. उसके बाद प्रश्न नंबर 2 ब है जो यहाँ पर हम कुछ इस प्रश्न के बारे में कि भाई बोले में से शब्द सुनकर अर्थपूर्ण वाक्य बनाए कि भाई જે બોલાતા છે એના તમારે શબ્દો છે એ શોધી અને એના અર્થપૂર્ણ વાક્ય છે એ બનાવવાના છે. તો અહીંયા આપણને આપ્યું છે એ એક ગોળ વર્તુળ છે જેની અંદર રીનલ, હે, પટ, સોહન, રહી, મેઘા, ખેલ, રાહ, હરેશ આ બધા જ જે જુદા જુદા શબ્દો છે એની અંદર આપણને ઉદાહરણ આપ્યું છે કે સોહન, પટ, રાહ, હે. તો એમાંથી આપણે પણ એક રીતે વાક્ય બનાવી દીધું રીનલ, ખેલ, રહી. प्रश्न नंबर 2 છે देखो तो આપણે પહેલું વાક્ય બનાવી શકીએ રીનલ ખેલ રહી है. રીનલ ખેલ રહી है. બીજું વાક્ય છે મેઘા તો મેઘા પડ રહી है. મેઘા पढ़ रही है. तीसरा वाक्य से हरेश पढ़ रहा है. हरेश पढ़ रहा है. चौथुं वाक्य से मेघा खेल रही है. मेघा खेल रही है. पांचवें वाक्य से हरेश खेल रहा है. हरेश खेल रहा है. वाक्य नंबर 6 सोहन खेल रहा है. सोहन खेल ये જ રીતે અહીંયા વાક્ય જો કીધું કે ભાઈ રીનલ ખેલ રહી है. એવી રીતે મેઘા પડ રહી, હરેશ પડ રહા है. કારણ કે હરેશ છે કેવું છે પુલ્લિંગ શબ્દ છે. અહીંયા મેઘા અને રીનલ છે સ્ત્રીલિંગ છે તો અહીંયા ખેલ રહી है આવશે. એવી રીતે મેઘા ખેલ રહી है કારણ કે સ્ત્રીલિંગ છે. હરેશ ખેલ રહા है એ પુલ્લિંગ શબ્દ છે એટલે કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ શબ્દોનો પણ આપણને આ વાક્યની અંદર એ સારી રીતે આપણને ખ્યાલ આવી જશે. તો આ રીતના વાક્યો છે એ આપણને અભ્યાસની અંદર તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણા અભ્યાસની અંદર પ્રશ્ન નંબર 1 અને 2 એની આપણે અહીંયા चर्चा करी. तीसरा प्रश्न આપણને આપણો काव्य पंक्तियों का भावार्थ समझाइए. अर्थात हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा सहे अनेक है. तो एक રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ ભાષા કદાચ અલગ અલગ હોય, રૂપ રંગ અલગ અલગ હોય જે તમે આપણે મેં તમને અહીંયા સમજૂતી આપી એ મુજબ આ પહેલી પંક્તિ છે તમે હોમવર્કની અંદર એટલે કે અહીંયા બોર્ડ ઉપર તમને નોંધ કરી દઉં છું જે તમારે હોમવર્કની અંદર એ લખીને લાવવાની છે. ખાસ ધ્યાન રાખજો કે તમે હોમવર્કની અંદર લખજો. પ્રશ્ન નંબર 3 અભ્યાસ. प्रश्न नंबर 3 काव्य पंक्ति का भावार्थ. काव्य पंक्ति का भावार्थ समझाइए. काव्य पंक्ति समझाई हिंद देश के निवासी सभी जन एक એટલે કે ભારત દેશની અંદર રહેતા તમામ લોકો છે એક
કરશે પછી શાહે રૂપ રંગ વેશ જે આપણે કાવ્યની અંદર સમજાવ્યા મુજબ તમે રંગરૂપની અંદર મફતની અંદર અભ્યાસનો પ્રશ્ન નંબર 3 છે કે તમે વ્યવસ્થિત રીતે લખી અને સાથે એ લખવાનો તમે એ મૌલિક લખવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા આપણા વિડિયો લેક્ચર છે પૂર્ણ કરીએ. આવતા એટલે કે આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે અહીંયા આનો પ્રશ્ન નંબર 4 અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા હવે પછીના વિડિયોની અંદર કરીશું.